ઓમ શ્રી ગણેશાય નમઃ. તો મિત્રો, સ્વાગત છે આપનું ફરી એક વખત આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આની પહેલાં આપણે ઓખાહરણ વાર્તા સ્વરૂપે 2 ભાગ સાંભળ્યા અને આજના આ વિડીયોમાં આપણે ઓખાહરણનો 3જો ભાગ એટલે કે અંતિમ ભાગ સાંભળીશું. અત્યાર સુધી આપણે સાંભળ્યું કે ઓખાના મહેલમાં અનિરુદ્ધની જાણ થતાં પ્રધાન કૌબાન મોટી સૈન્ય લઈને અનિરુદ્ધ સાથે યુદ્ધ કરવા આવે છે અને અનિરુદ્ધ તેના દરેક યોદ્ધાઓનો નાશ કરે છે. અને ત્યાર પછી બાણાસુર પોતે અનિરુદ્ધ સાથે લડવા આવે છે અને તેને નાગપાશથી બાંધીને કારાવાસમાં પૂરી દે છે. અને આ બાજુ નારદજી ભગવાન શ્રી કૃષ્ણને આ તમામ ઘટનાની જાણ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ અનિરુદ્ધની મુક્તિ કરાવવા માટે જાદવ સેના લઈને દ્વારિકાથી નીકળી જાય છે. તો હવે આગળનું ઓખાહરણ આપણે આ વિડીયોમાં સાંભળીશું. અને હા, આપનામાંથી કોઈ પણ 10 વ્યક્તિને અમારા તરફથી ઓખાહરણનું પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવશે કે જેના માટે આપે ઓખાહરણનો આ ભાગ સાંભળવાનો રહેશે. અને ત્યાર પછી શું કરવાનું તે હું આપને આગળ વિડીયોમાં જણાવીશ. તો સંપૂર્ણ વિડીયો જોજો અને તે સ્ટેપ જાણજો કે જેથી કરીને આપ તે 10 વ્યક્તિમાંથી એક હોઈ શકો. અનિરુદ્ધની મુક્તિ. શંખ નગારા, રણશિંગડાના ભીષણ નાદ અને યાદવ સૈન્યના આક્રોશ સાંભળી અનિરુદ્ધને આશા બંધાણી. તેણે ઓખાને કહ્યું કે પ્રિય, જો સાંભળ, આ શંખનાદ એ પંચજન્યનો છે. દ્વારિકાથી હરિ આવી પહોંચ્યા છે. આખા યાદવ સૈન્ય શોણિતપુરના સીમાડે પડાવ નાખ્યો અને યાદવના રણવાદ્યોથી આકાશ ખળબળી ઉઠ્યું. પંચજન્ય શંખનો ઘોર નાદ સાંભળી ગરુડજી તરત જ દોડી આવ્યા અને ગરુડને આવેલા જોઈ શ્રી કૃષ્ણ તેમને આજ્ઞા કરી કે ગરુડજી, જાઓ, ગમે તે રીતે અનિરુદ્ધને તેડી લાવો. ગરુડે ભગવાનની આજ્ઞા માથે ચડાવી ત્યાંથી ઉડ્યા અને નદીને કાંઠે આવ્યો. ગરુડ ત્યાંથી પરવરિયા, એક નદી આવી અશોષી, તેમાં બોળી ચાંચ પાણી પડમાં લીધું શોષી. આગળ જતા જોયા એણે પાથરેલા અંગાર, પાણી હતું જે ચાંચમાં તે વાપર્યું તે ઠાર. ત્યાંથી આ ઘેરો પરવર્યો તો મળ્યા ભૂત અને પ્રેત, પાંખો મારી પાડી નાખ્યા કીધા સર્વ અચેત. કારાગૃહમાં જઈને જોયું કુંવરની કોટે નાગ, નાના નાગને આખા ગળ્યા મોટા ના કર્યા 2 ભાગ. ભલું થજો ભગવાન તમારું પૂરણ પામ્યો આહાર, કુંવરને બેસાડી લાવ્યો જ્યાં છે જુગદાધાર. ઓધવને અક્રૂર બેહસ્યા ભલા કૃષ્ણના તન, એકલા આવ્યા પરણવાને અમને ન લાવ્યા સંગ. ઓધવજીની વાત સાંભળી અનિરુદ્ધને મોઢે શરમના શેરડા પડ્યા. અનિરુદ્ધને શરમમાં ડૂબેલો જોઈ શ્રી કૃષ્ણ હસીને બોલ્યા કે વત્સ, એમાં શરમાવા જેવું શું છે? મારી યુવતીની વાતો તારાથી એ ચડિયાતી હતી. જો સાંભળ. આણી વાતે કુંવર મારા શરમાણા નવ થઈએ, મારી વાતો તુજને કહું છું રાખજ તારે હૈયે. કુબજા બેલી રાંટી તૂટી કંસરાયની દાસ, મારા મનમાં ગમતા તેને બેસાડી મુજ આવાસ. નરકાસુરને મારી લાવ્યો 16,000 ગ્રહિણી, તારા સમજો એમાં નથી એક લાવ્યો પરણી. તારી માને જઈને લાવ્યો બાંધવને સમજાવી, જાંબુવતી રીછડી પણ માનીતી કહી બોલાવી. આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમાણા નવ થઈએ, રૂડી દેખીએ તો હરણ કરી લઈ જઈએ. ઓધવને અક્રૂર બેહસ્યા ખડખડ કાઢ્યા દાંત, રૂડી શિખામણ છોકરાને દ્યો છો સુંદર શ્યામ. પોતાના દાદા શ્રી કૃષ્ણની સંમતિ મળતા અનિરુદ્ધના મનમાં શાંતિ થઈ, પરંતુ ઓખા વિના તેનું હૃદય તરફડી રહ્યું હતું. ઓખાને મેળવવા માટે અનિરુદ્ધ પોતાનો જીવ પણ આપવા તૈયાર હતો. તે મનમાં ઓખાના વિચાર કરતો હતો અને એવામાં શ્રી કૃષ્ણે યાદવ કુળની સંમતિ મેળવી લીધી અને એક દૂતને સંદેશો લઈને બાણાસુર પાસે મોકલ્યો. સંદેશામાં જણાવ્યું હતું કે હે રાજન,
તમારી પુત્રી ઓખા મારા કુળના સુપુત્ર અનિરુદ્ધને મનથી વરી ચૂકી છે. વળી તે બંને જણા ઘણો સમય સાથે પણ રહી ચૂક્યા છે. માટે તમે ઓખાના ધામધૂમથી લગ્ન લઈ કન્યા પરણાવો અથવા તો અમારી સાથે યુદ્ધ કરવા તૈયાર થાવ. શ્રી કૃષ્ણનો સંદેશો મળતા જ બાણાસુરના અંગે અંગે આગ લાગી. તે ક્રોધમાં તાડુકી ઉઠ્યો કે શું એ પિંઢારો ગોવાળ મારી દીકરીનું માગવું કરતા શરમાતો નથી? હું તેનો ગર્વ ઉતારી નાખીશ. એમ કહી તેણે દૂતને કહ્યું કે જા, તારા કૃષ્ણને કહેજે કે યુદ્ધ કરવા તૈયાર થાય. સંદેશો મોકલીને બાણાસુરે સેનાનું પ્રયાણ કરવા આજ્ઞા કરી. દાનવરાજની આજ્ઞા મળતા મહાઅમત્ય કૌભાંડે સેનાપતિ કુંભકર્ણને બોલાવી રણ મેદાન ગજવવા આજ્ઞા આપી. દાનવ સેનાપતિ કુંભકર્ણે નગરના સર્વ દ્વારો બંધ કરી દેવડાવ્યા અને ફરતા કોટે વિશાળ અસુર સૈન્યને અસ્ત્ર શસ્ત્ર સહિત ગોઠવી દીધું. પોતે નગરના વિશાળ કોટના બુરજ પર ચઢ્યો અને ઘોર નાદે રણસિંગુ વગાડી યાદવ સૈન્યને યુદ્ધનું આહ્વાન આપ્યું. કુંભકર્ણનું રણસિંગુ સાંભળતા જ યાદવ સૈન્ય સાવધ થયું અને યાદવ સેનાપતિઓએ શંખનાદ કરી કુંભકર્ણનો પડકાર ઝીલી લીધો. યાદવોએ ત્વરાથી નગરના કોટ ઉપર સામટો ધસારો કર્યો અને કોટ તથા બારણાને શસ્ત્રો વડે તોડવા લાગ્યા. તે વેળા અસુરો કોટના કાંગરાઓ ઉપરથી સળગતી મસાલો ફેંકી રહ્યા હતા. તેમ છતાં યાદવ યોદ્ધાઓએ સળગતી મસાલો ઝીલી લઈ વીરતાથી નગરના પ્રવેશ દ્વારને તોડવા માંડ્યું. તે સમયે અનુષ્ઠાન પૂર્ણ કરી અસુરરાજ બાણાસુર ઘોરનાથથી હાકોટા કરતો આવી પહોંચ્યો અને એટલામાં તો યાદવ સૈન્યે પ્રવેશ દ્વારને તોડીને સોણિતપુરમાં પ્રવેશ કર્યો. બંને વચ્ચે તુમુલ યુદ્ધ મચી ગયું. યાદવ અને અસુર યોદ્ધાઓ સામસામા પ્રહાર કરી વીરતાપૂર્વક લડવા લાગ્યા. બાણાસુર સાથે અસુરોના ટોળા ઉમટી પડ્યા. ટોળા ઉપર ટોળા આવે, પગને પ્રહારે ધરણી ધ્રુજાવે. રીસે અંતરમાં હળહળિયો, જુદ્ધે બાણાસુર ચડ્યો. દસે દિશના માર્ગ બહુરાયા, કોઠી સંગ સાથે પૂરાયા. ઝટક્યા ભુજ બાણાસુરમલ, પૃથ્વી થવા માંડી ઉથલ. ગર્જના કીધી મહીપાળ, ખડબડિયા સાતે પાતાળ. બ્રહ્મલોક જઈ પહોંચ્યો નાદ, શ્રી કૃષ્ણ બાણે કીધો સાદ. ખગારૂઢ આવ્યા છો ખપ કરી, નહીં જાવા દવ કુશળે ફરી. ઉન્મજ્જાદવ ઉચ્છંખલ, તમો દમો સંસાર શકલ. કુંવારી કન્યાને કપટે વરો, ક્ષત્રિય ખળના લક્ષણ કરો. સઘળે વાંકા થઈને ફરો, ધર્મા સર્પ પેસે પાધરો. કૂડું કર્મ કીધું કુંવરે, શું આવ્યા છો તે ઉપરે. ત્યારે હસી બોલ્યા ભગવાન, અમો લઈ આવ્યા છે જાન. જો વિધાત્રાએ કીધો સંબંધ, વરકન્યાના છોડો બંધ. બાણને મન ચઢ્યો કાળ, સંબંધ સાનો રે ગોવાળ. એવી આપીશ પેરામણી, સૌને મોકલું જમપુરી ભણી. એમ બાણાસુર બોલ્યો વંગ, શ્રી કૃષ્ણે સજીવ સારંગ. કળાઝુડ કટક બે થયા, ઉગાડા આયુધ કર્મા ગ્રહ્યા. નેજા ફરકે ફરે તલવાર, દ્વંદ જુદ્ધ થયું તેણી વાર. તોમર ત્રિશૂળ ધર્યા મુષળ, ગાજ્યા હળદર કર ધરિહળ. 56 કોટી જાદવ ગડગડિયા, દાનવ ઉપર તૂટી પડ્યા. માનવથી દાનવ દડદડાય, દેખી બાણાસુર કડાય. બોલ્યો બાણ ધરી અભિમાન, કૃષ્ણ તણુ ઉતારું માન. વાદ્યા જાદવ અસુર સમાન, બાણે ધર્યું શિવનું ધ્યાન. 11 કોટી ગણની સેનાય, લઈ પધાર્યા શંકર રાય. ભૂત પ્રેત ભૈરવ વેતાળ, સપ્તજર વ્યાધિને વ્યાળ. સિકોતરી સાકળી વંતરી, તે લઈને આવ્યા ત્રિપુરારી. વૃષભે ચડી આવ્યા બાણનાથ, જાદવ સેનાનો કરવા ઘાત. વાગે સિંગ ડમરૂ ને ડાક, ગાજ્યા હરિહર દઈને હાક. હાક મારી શંકરે, ક્યાં ગયા કેશવ ધામ રે.
ભટ્ટ પ્રેમાનંદ કહે કથા, હરિહરનો સંગ્રામ રે. આવ્યા જુદ્ધેથી શંકરરાયજી, સેવકની કરવા સહાયજી. ભોળોનાથને શ્રી ભગવાનજી, દેખી રીઝ્યો અસુર રાજનજી. રાય રીઝ્યો અસુરનો, તે શરણ શંકરને ગયો. પાય લાગી પંચવદનને, સમાચાર સઘળો કહ્યો. પુત્ર પ્રદ્યુમન તણો, તેણે લગાડ્યું લાછન. જા માત્ર પદવી ભોગવી, છાનું સેવ્યું ઓખા ભવન. બંધને અનિરુદ્ધ રાખ્યો, મને હણતા તે દયા આવી. એવા અપરાધ પર્યાવ્યા, કૃષ્ણ કટકને ચડાવી. વાત વિરોધની સાંભળી, શિવને ચડ્યો ક્રોધ. જાવો જાદવની સેના સહારો, શિવે વધાર્યા જોધ. શાકણી સિકોતરી સંચરી, ભક્ષ ભક્ષ વધતી વાજ. જુદ્ધે ચાલ્યા ભૂત ભૈરવ, પ્રેતને પિશાચ. મહાસુભટ બળિયા પરાક્રમી, દ્વંદ જુદ્ધનું કરું શુવખાણ. ગડગડિયા સાત્યકી, અહંકારી સન્મુખ મૂકે બાણ. બાણાસુર બળી ભદ્ર સામો, શંકરને શ્રી કૃષ્ણ. સાત્યકીને સ્વામી કાર્તિક, નંદીને ચારુ દ્રષ્ટ. કૃતવર્મા કૌભાંડ સામો, સાંબને ધૂમ્રલોચન. સોણિતાક્ષને સોમકેતુ, ગણપતિને પ્રદ્યુમન. રથી સામા રથી આવ્યા, હસ્તી સામા હસ્તી. જાદવને શ્રી હરિહોકારે, હણો શિવના ઉપસ્થિ. અસુર જાદવ મળ્યા એકઠા, સામે સામાધીર. 56 કોટી ને 72 કોટી, વઢતા પાડે વીર. ભોગડે ભોગડે પડે ફરસી, ભાલાના ઝબકારા. ગગનમાં જેમ વીજળી ચમકે, તેમ ખડક તણા ચમકારા. શાંગ લીધી પરીક ભાલા, ભોગળને ભીંડી માળ. શૂરચક્રથી ચૂર થાતા, વડે વીર વિકરાળ. સરખાને મહાસુભટ બળિયા, થયો રણ સંહાર. હસ્તચરણને શ્રવણ નાસિકા, છે દેતાય હાહાકાર. સોણિતની સરિતા વહી, ભયાનક ભાસે ભોમ. પગ પ્રહારે રુધિર ઉડાડે, શું સાયર થાશે વ્યોમ. કુતૂહલ દેખી દેવ કાપ્યા, હવે થયો હાહાકાર. બળભંગ ભુજંગ હવો કેમ, સહેસે ભૂમિ ભાર. નૈણે નિરખી નવ શકે, સામરુધિર પ્રવાહ. જોગણીનું ભક્ષ ચાલ્યું, સુખી સિંચાણા થાય. વ્યાદ્રસિંહને ભૂત પ્રેત, શિવસેનાની વૃત્ય. સંતોષ પામી સાકિણી, કલ્લોલ કરતી કૃત્ય. ઓખા અનિરુદ્ધ કારણે, રોડાણા તે રાણી જાયા. કુસુમ સજ્જાએ પહોળતા, તે રુધિર નદીએ તણાયા. સાગર સુસંગમ મળ્યો, સોણિતની સરિતા વહી. અસ્થિ ચર્મ ને માંસની, બે પાડ બંધન થઈ રહી. માતંગ અંગ મસ્તક વિના, શૃંગ્રાહ્ય છે વિકરાળ. કુંભસ્થળ જાણે કાચબા, નરશીસ કેસે વાળ. પ્રવાહે તણાયા રથ જાતા, શોભિતા સુવહાણ. દેખીને દારૂણ નદી, કોપે ચઢ્યા ત્રિશૂલ પાણ. ત્રિશૂલ પાણી સોંઢિયા, વૃષભ હાક્યો ભૂધર ભણી. ભટ્ટ પ્રેમાનંદ કહે કથા, હવે કહું રાડ હરિહર તણી. શિવની સહાય. થોડી વારમાં બાણાસુરને સહાય કરતા, નંદી ઉપર સવાર થઈ ભગવાન શંકર આવી પહોંચ્યા. તેમની સાથે ભૂત પ્રેત, ડાકીની, વેતાલ, કૌભાંડ અને બ્રહ્મરાક્ષસોનું વિશાળ સૈન્ય હતું. શંકર આવ્યા છે સંગ્રામ, ધર્યો ચાપ તે સુંદર શ્યામ. ગાજે ગરુડ છેલ છબીલો, હાકે પોડ્યો હરજી હઠીલો. કૃષ્ણે ચક્ર ચડાવ્યું ચાક, મૂક્યું શંકર પિનાક.
આવી મળ્યા બે ભગવાન, થયો સંસાર આંદોલમાન. વાગી હરિહર તણી હાક, પૂરમાં રાંધ્યા રહ્યા છે પાક. ચડિયા વિધાત્રીના લેખ, ધ્રુજે ધરાને સડક્યો શેષ. ફાટ્યું આકાશ તૂટ્યા આવ, પડ્યા ગર્ભવતીના ઘર. કરી ચાપતે મંડલાકાર, શિવે બાણ મૂક્યા છે બાર. જાદવ સેના નાખી ઉખાડી, લઈ સમૃદ્ધ માહી પાડી. આવે બાણ તે મેઘની ધાર, કરે ભૂત પ્રેત પુકાર. તે પૂઠે મૂક્યા 25, છેદ્યા આવતા શ્રી જગદીશ. 7 સહસ્ત્ર અયુત લક્ષકોટ, વર્ષે બાણ તે દોટા દોટ. છૂટે બંદૂક નાડ ને ગોળા, ફેરવે ક્રોધ ભીંડી માળા. સણસણતા સિર બહુ છૂટે, તેણે કપાળ ભડના ફૂટે. વળગે ભૂત પ્રેત આવરણ, દોડે ચુડેલ અવરડે ચરણ. મસ્તક સગડી ધિક ધિક આવે, કિલ કિલ કરતી ઉપર આવે. હરખી સાકીણી ડાકીણી સર્વ, આવ્યું જાણી ઉજાણીનું પર્વ. ચૂસે કંઠને ઘૂંટડા ભરે, મુખે રુધિરના રેલા ઉતરે. કેટલી વાર ઊણીમાં થઈ મગ્ન, વસ્ત્ર વોણી ફરે છે નગ્ન. ગ્રહી ભમાવે જોત ગગન, જાદવ સેના કીધી ભગન. જીભ સડકે સર્પાકાર, મુખે કિલ કિલ કરે ઉચાર. ઘણા જાદવ ખાધા કરડી, નાઠી સેના તે માર્ગ મરડી. તાયા રાક્ષસ દેતા માર, જદુશેનાએ ખાધી હાર. છૂટે દુર્ગ નાળ ને ગોળા, નાઠા જાદવ ટોળે ટોળા. પ્રગટ્યો મહાદેવને વળી ખાર, વાળ્યો જાદવનો સંહાર. વડે ડાકીની સાકીણી સહારી, જુએ જાદવ ધારી ધારી. નાઠું સૈન્ય દીઠું ચોપાસ, ત્યારે કોપ્યા શ્રી અવિનાશ. હરિએ ચક્ષ કીધું વક્ર, પછે મૂક્યું સુદર્શન ચક્ર. છેદ્યા ડાકીણી સાકીણીના શીશ, રંડા નાસે ને પાડે ચીશ. કોને ભાલા વાગ્યા બચોબચ, કોઈના નાક છેદાયા ટચ. આવ્યા સામા જાદવ જન, દેખી ખીજ્યા પંચવદન. મુકે શિવ અપરિમિત બાણ, ભલા સુબટા તજે છે પ્રાણ. કૃષ્ણે મૂક્યું મોહાસ્ત્ર બાણ, મોહ પામ્યા પિનાક પાણ. કીધું પોઠ્યા ઉપર શયન, સાંભળ પરીક્ષિત રાજન. યાદવો અને અસુરો વચ્ચે ઘોર સંગ્રામ આરંભ થયો. કૌભાંડ પર અને સાત્યકી કુંભકર્ણ પર વાઘની પેઠે કૂદી પડ્યા. પ્રદ્યુમ્ને શિવસેનાપતિ કાર્તિકેય ઉપર બાણો વર્ષાવી તેમને ઘાયલ કર્યા. કાર્તિકેયના શરીરમાંથી લોહીની ધારાઓ વહેવા માંડી. સદાશિવે સિંહનાદ કર્યો અને તે સાથે જ શ્રી કૃષ્ણે પંચજન્ય શંખ ફૂક્યો અને બંને દેવો સામસામા અસ્ત્ર શસ્ત્રો દ્વારા પ્રહાર કરવા લાગ્યા. શંકરે વાયવ્યાસ્ત્ર ફેંકતા જ તેની સામે શ્રી કૃષ્ણે પવનાસ્ત્ર મૂકી વાયુના ઝંઝાવાતને અટકાવી દીધો. ત્યાં તો શંકરે આગ્નેયાસ્ત્ર છોડ્યું અને આગ્નેયાસ્ત્ર ભસ્મ કરવા પોતાની સામે આવતું જોઈ શ્રી કૃષ્ણે વરુણાસ્ત્ર દ્વારા વરસાદ વરસાવ્યો. શિવ યાદવ સેના વધુ સંહાર કરે તે પહેલા ચતુરાઈ વાપરી શ્રી કૃષ્ણે જાંભણાસ્ત્ર મૂક્યું. તેથી તેમને બગાસા આવવા માંડ્યા અને યુદ્ધભૂમિમાં જ પોઠિયા ઉપર સૂઈ ગયા. મહાદેવજીને ઊંઘતા જોઈ પોઠિયો તેમને યુદ્ધભૂમિમાંથી લઈને પલાયન થઈ ગયો. આ તકનો લાભ લઈ શ્રી કૃષ્ણે દાનવ દળનો સંહાર કરવા માંડ્યો. યાદવોના વિવિધ અસ્ત્ર શસ્ત્રોના પ્રહારો સહન ન કરવાથી દાનવ દળમાં ભંગાણ પડ્યું અને દાનવ યુદ્ધભૂમિ છોડી નાસવા લાગ્યા. એટલામાં બલરામે મુસળના પ્રહારથી સેનાપતિ કુંભકર્ણને ઘાયલ કર્યો. કુંભકર્ણ ઘાયલ થતાં જ તેણે બલરામ ઉપર સાંગ ફેંકી અને સાંગ બલરામના ખભા પર વાગી. ખંભામાંથી લોહીની ધારા છૂટી અને તે જ ક્ષણે ઘાયલ થયેલો કુંભકર્ણ ધરતી પર ઢળી પડ્યો. રણે કોપ્યો બળીનો બંધ, ધાયા ગણપતિને વળી સ્કંદ. મહાક્રોધ અભ્યંતર આણી, ધાયા ધનુષ વિશે સરતાણી. ઘણી જાદવ સેના મારી,
ક્રોધ થકી નવ શકે ઉગારી. તસ્યા રાક્ષસ કરતા માર, જાદવમાં થયો હાહાકાર. ત્યારે ધાર્યો સાત્ય કિશોર, કીધી અસુર સેનાને ચૂર. પ્રગટ્યું માયા તણુ તિમિર, મંત્ર નિવારે તે જદુવીર. છેદ્યા કવચ ભાલા તે છેક, નાઠા અસુર મૂકીને ટેક. ગાજ્યો બાણાસુર ઉન્મત, તાણ્યા ધનુષ તે પંચસત. નાખે બાણ તે દાનવ દક્ષ, સહસ્ત્ર અયુતને લક્ષ. નાઠી સેનાને ભડભડાટ, હસ્તી ચીસ પાડે ચડચડાટ. કૃષ્ણે છેદ્યો ધ્વજાનો દંડ, રથને કીધો તે સતખંડ. છેદ્યું છત્ર અતિ અનોપ, કાપ્યા કવચ આયુધને ટોપ. બાણે પાડ્યો મસ્તકનો ટોપ, દેખી કૃષ્ણને ચડ્યો કોપ. કીધા વાહન વિનાના વીર, ગતિભંગ થયા શરીર. છેદવા માંડ્યા જ્યારે હાથ, આવી બાણાસુરની માત. કોટરા એવું તેનું નામ, દેખી લગનને લાજ્યા શ્યામ. બાણાસુરની માતા કોટરા પોતાના પુત્રની દુર્દશા સાંભળી આવેશમાં આવી ગઈ અને તે પોતાના વાળ વિખેરી શ્રી કૃષ્ણની સામે ધસી આવી અને તેમની સામે ચોડી અને ચરણીઓ કાઢી નગ્ન બની ઊભી રહી. કોટરાને પોતાની સામે ધડંગ ઊભેલી જોઈ શ્રી કૃષ્ણે મોં ફેરવી લીધું અને આ તકનો લાભ લઈ બાણાસુર તૂટેલા રથને ત્યાં જ પડતો મૂકી નગરમાં ચાલ્યો ગયો. બાણાસુરના ગયા પછી શંકરના ગણો યાદવો સાથે ભીષણ યુદ્ધ કરી રહ્યા હતા. વીરભદ્રે ક્રોધાયમાન થઈ શીતજ્વર ઉત્પન્ન કરનાર જંતુ બાણ મૂક્યું. જંતુ બાણના જંતુઓ ફેલાતા જ યાદવોના શરીર ટાઢિયા તાવથી ધ્રુજવા લાગ્યા. ત્યાં તો શ્રી કૃષ્ણે ઉષ્ણજ્વર ઉત્પન્ન કરનાર બાણ છોડી શિવ સૈન્યને ઉગ્ર તાવમાં નાખી દીધું. ઉભય પક્ષ વચ્ચે દારૂણ યુદ્ધ મચી ગયું. કોઈ કોઈને મચક આપે તેમ ન હતું. દેવો પણ અદ્ભુત ઘોર સંગ્રામને ચકિત નેત્રે જોઈ રહ્યા હતા. રાયે ફરી કટક સજ કીધું, બાણે વઢવા દદામું દીધું. જ્યાં ઊભા શ્યામ ને રામ, આવી કીધો મહાસંગ્રામ. પછી માંડ્યું આસુરી કર્મ, વર્ષે માસ રુધિરને ચર્મ. ધાયો સમુદ્ર વાદે જેમ પર્વ, વર્ષે અસ્થિ ઉપદ્રવ. નાસે જાદવ બળિયા શર્વ, ભલા સુભટ તજ ગર્વ. હલધર નાઠા મૂકી મામ, દૈત્ય દારુણ કીધો સંગ્રામ. એટલામાં બાણાસુર નવીન રથ પર સવારી કરી રણક્ષેત્રમાં આવી પહોંચ્યો અને તે કૃષ્ણની સામે બળપૂર્વક ખડગનો પ્રહાર કરવા જતો હતો. ત્યાં તો શ્રી કૃષ્ણે પોતાનું સુદર્શન છોડ્યું અને સુદર્શન બાણાસુરના હાથ છેદે તે પહેલા શિવે પોતાનું પિનાક ઉઠાવી સુદર્શનને અટકાવી દીધું. પોતાના સૈન્યમાં ભંગાળ પડેલું જોઈ બાણાસુર યાદવનો સંહાર કરતો કરતો પોતાના રથ સાથે ધસી આવ્યો ને સીધું જ શ્રી કૃષ્ણ પર આક્રમણ કર્યું. બાણાસુર ઘવાયો. દાનવરાય મૂકે દોટ, કોની ગ્રહીને મરડે કોટ. બેના ગ્રહી અફાડે શીશ, ખેદ પામ્યા શ્રી જગદીશ. ગરુડ થયો છે ગતિભંગ, શલ્યા પ્રહારે ભાંગ્યું અંગ. રથવોડા કીધા રામ, મૂકી મામને નાઠા કામ. સુંદર શ્યામજી કીજે સહાય, જાદવ કરે છે ત્રાહ્ય. દેખીને દેવ પામ્યા બીક, બાણે વાડી રુધિરની. ખીજ્યા કૃષ્ણે ખેડ્યો ખગજન, અતિ ક્રોધ ચડ્યો છે મન. ચક્ર લીધું છેદવા હાથ, કીધી ઈચ્છા તે વૈકુંઠનાથ. એમ કોપ્યા શ્રી જદુનાથ, હવે છેદુ બાણના હાથ. મૂક્યું ચક્ર તે બીજી વાર, દૈત્યોમાં થયો હાહાકાર. નાઠો બાણ વાળીને મૂઠ, હરિએ ચક્ર તે મૂક્યું પૂટ. અંગો અંગમાં લાગી જ્વાળ, જેમ છે દેકો વડની ડાળ. એમ કપાય બાણના પ્રાણ, ત્રાહ્ય ત્રાહ્ય વદે મુખવાણ. અંગે વહે સોણિતની ધાર, કાપ્યા કર બાણના તેવાર. આવી બેઠું સુદર્શન, અકળાયો બાણરાજન.
જેમ છેદે વૃક્ષની ડાળ તેમ કર કાપ્યા ગોપાળ. જેમ જુડે વૃક્ષને વન તેમ કર કીધા છેદન. પછે રાખ્યા કરત્યાં ચાર પડ્યો બાણ તે ભૂમિ મોજાર. અંગે રુધિર વહે વિવર્ણ જેમ પર્વતથી નિસરે ઝરણ. સુતો કર શિવનું ધ્યાન પ્રભુ રાખો સેવકનું માન. બાણાસુર પૃથ્વી પડ્યો પીડા પામ્યો પંડરે. વળી સદાશિવ કોપે ચઢ્યા કંપ્યા 14 બ્રહ્માંડ રે. પિંડ જાણે માસનો એવી દીઠી અસુરની કાય. વિશ્વ પ્રલયની ઈચ્છા કીધી ધનુષ ધર્યું શિવરાય. બાણાસુરની ભુજાઓમાંથી લોહી વહી રહ્યું હતું. થોડીક વારમાં રક્તસ્રાવના લીધે તેની ભુજાઓમાંથી શક્તિ ઘટતી ગઈ અને તેથી તે શિથિલ બની રણભૂમિમાં લથડી પડ્યો. હવે તેનો કોઈ ઉપાય રહ્યો નહીં. તેથી તે પડ્યો સહાય માટે ભગવાન સદાશિવને પ્રાર્થના કરવા લાગ્યો. પોતાના ભક્તની પ્રાર્થના સાંભળી મહાદેવજી કોપાયમાન થયા અને ક્રોધપૂર્વક રણભૂમિમાં ફરી પાછા આવી ચડ્યા. સદાશિવનો ક્રોધ. જાગ્યો રે જાગ્યો પૂરણ ક્રોધજી, છેક તણાયા વાંધ્યો વિરોધજી. બાણને લાવ્યો ઉચકી કૌભાંડજી, સેવક દીઠો માસનો પિંડજી. ક્રોધે ભાડી કહે કપાડી, તે ટાળ મારે મરજાદ. એ પણ મારું જે સર્વ સહારું, ઉતારું ઉન્માદ. વૃષભ હાક્યો ને ગરુડ તાક્યો, મુખે બોલ્યો મેઘેશ્વર. મંત્ર ફેંક્યો ને કૃષ્ણ ઢૂક્યો, મૂક્યો કાળજવર. જાદવ સેના થઈ આકડી, તાવે તે પીડિયા તન. કૃષ્ણે મૂક્યો એકાંતરો, તેણે ખીજ્યા પંચવદન. શિવે હકાર્યો ટાઢિયો, વરસે જેમ હુતાશન. તર્યો મૂક્યો ત્રિકમે, તેણે દમ્યા દાનવજન. પશુપાળે મૂક્યો પીતજ્વર, વાતજ્વર મૂક્યો લક્ષ્મીવર. મહાદેવે પછી મૂક્યો સદ્ધિઘાત કાલજ્વર. લોહદંડ તેના હાથમાં છે, નેત્ર લોહી વરણ. ધસ્યો પણ પાછો ખસ્યો, જોઈ અશરણ શરણ. કૃષ્ણે મૂક્યા જેટલા, તેણે રાખી શિવની લાજ. સપ્તજ્વર સ્તુતિ કરે, તમો બંને છો મહારાજ. જ્વરને વર હરિએ આપ્યો, હરિકથા ભજે જે. નિંદા કરે શિવજી તણી, પીડજો તેની દેહ. ઓખાહરણ જે સાંભળે, અંતર આણી વહાલ. કષ્ટ હોય જો જ્વર તણું, મૂકજો તેનો ખ્યાલ. પછે અગ્ન્યાસ્ત્ર મૂક્યું શંકરે, પ્રગટ્યો તે હુતાશન. સેના દીઠી દાઝતી, હરિએ પ્રેર્યો પરજન. વર્ષાદે વન્હી સમાવ્યો, થઈ દૈત્ય ઉપર વૃષ્ટ. પવનાસ્ત્ર મૂક્યું શંકરે, ટાળ્યું અસુરનું કષ્ટ. ધૂળકોટ થયો વાયુથી, રજે ભરાણા જાદવ ચક્ષ. સર્પાસ્ત્ર મૂક્યું ત્રિકમે, તેણે વાયુ કીધો ભક્ષ. છૂટ્યું બંધન અનિરુદ્ધ મળ્યા, ઘણા દિવસના વિજોગ ટળ્યા. બાણાસુર તે પાયે નમ્યો, હાથ કાપ્યા તે દુઃખ શમ્યો. જ્વર પ્રગટ્યા હતા જે સાત, બ્રહ્મા પ્રત્યે કહે છે વાત. જ્વરે બ્રહ્મા પ્રત્યે કહ્યું, સ્વામી આજ્ઞા આપો ત્યાં રહું. બ્રહ્માજી કહે છે વાણી, તમે રહેજો જગતમાં જાણી. અર્ધા મનુષ્ય દેહને દ્વાર, અર્ધા વનસ્પતિ મોજાર. ત્યાં રહેજો તમારો વાસ, એમ જ્વરની પૂરી આશ. ઓખાહરણ સુખે ધરી ભાવ, તેનો જાય અજીરણ તાવ. આપી આજ્ઞા શ્રી કૃષ્ણે આવી, જાદવને લાવો સમજાવી. અક્રૂર સાત્યકી બંને ગયા, જાદવ કુટુંબ સહુ લાવ્યા. હિંડે જાદવ રાણી મોડા મોડ, ટોળે થાતી 56 કોડ. રાય લખી લખી પત્ર તેડાવે, ઠામ ઠામથી સૌ કો આવે.
આવ્યા દેવ કોટી 33, ઋષિ સર્વદે આશીષ. નવકુળ તેડાવ્યા નાગ, આવ્યા મોટા રાય સુહાગ. કૃષ્ણની યુદ્ધ કળા જોઈ દેવાધિદેવ મહાદેવ પ્રસન્ન થયા અને કહ્યું, કૃષ્ણ, હવે યુદ્ધ બંધ કરો. યુદ્ધનું ધ્યેય ફળીભૂત થયું છે. પોતાની ભુજાઓમાં સહસ્ત્ર હસ્તીઓનું બળ હતું એવું બાણાસુરનું અભિમાન ઓસરી ગયું છે. દેવાધિદેવ મહાદેવના વચનો સાંભળી શ્રી કૃષ્ણે સુદર્શન ખેંચી લીધું અને યાદવ યોદ્ધાઓને થંભી જવાનો આદેશ આપ્યો. બંને પક્ષે યુદ્ધભૂમિમાં શાંતિ છવાઈ ગઈ. મહાદેવજી બાણાસુર પાસે આવ્યા અને સ્નેહપૂર્વક કહ્યું કે વત્સ, તે હાથે કરીને યુદ્ધ માગ્યું હતું તે તને મળ્યું છે. તારા અભિમાનનો નાશ થયો, તેથી મને આનંદ થયો છે. હવે કોઈ દિવસ પોતાના બળનું અભિમાન કરીશ નહીં. જા ઉઠ, દીકરીના લગ્નની તૈયારી કર. તારા હાથે અનિરુદ્ધને કન્યા દાન કરી યશ અને પુણ્ય મેળવી લે. દેવાધિદેવ મહાદેવની આજ્ઞા માથે ચડાવી બાણાસુરે યુદ્ધ બંધ કરવા દાનવ દળને આજ્ઞા આપી અને મહામંત્રી કૌભાંડને શોણિતપુર સજાવી ઓખાનો લગ્નોત્સવ ધામધૂમથી ગોઠવવાનું કહ્યું. અહીં યાદવ સેનાએ પણ શાંતિધ્વજ ફરકાવ્યો અને અનિરુદ્ધને વરરાજાના વસ્ત્ર પરિધાન કરાવી શણગારવા માંડ્યો. ભગવાન સદાશિવના સાનિધ્યમાં જ રણવાદ્યોની જગ્યાએ મંગલવાદ્યો વાગવા માંડ્યા. બંને પક્ષે નારી વૃંદમાં મધુરા ગીતો ગવાવા લાગ્યા. અનિરુદ્ધના વરઘોડામાં બધા બની ઠનીને ચાલવા માંડ્યા. વરઘોડો ચઢે અનિરુદ્ધનો, જાદવ તત્પર થાય રે. બાણાસુરને માંડવે, જાદવ રાણી ગીત ગાય રે. આદિત્યની ઘરૂણી, હારે તમે નિંદ્રામાં નવ પોઢો. બ્રહ્માની ઘરૂણી, હારે તમે નિંદ્રામાં નવ પોઢો. અનિરુદ્ધને તેલ સિંચાવો કે સાવિત્રીને જાગવું રે. ચંદ્રમાની ઘરૂણી, હારે તમે નિંદ્રામાં નવ પોઢો. જિયાવરને તેલ સિંચાવો કે રોહિણીને જાગવું રે. શ્રી કૃષ્ણની ઘરૂણી, હારે તમે નિંદ્રામાં નવ પોઢો. અનિરુદ્ધને તેલ સિંચાવો, લક્ષ્મીને જાગવું રે. પ્રદ્યુમનની ઘરૂણી, હારે તમે નિંદ્રામાં નવ પોઢો. અનિરુદ્ધને તેલ સિંચાવો, રતિ વહુને જાગવું રે. મહાદેવની ઘરૂણી, હારે તમે નિંદ્રામાં નવ પોઢો. ઓખાને તેલ સિંચાવો કે ઉમિયાને જાગવું રે. ગણપતિની ઘરૂણી, હારે તમે નિંદ્રામાં નવ પોઢો. ઓખાને તેલ સિંચાવો કે સુદ બુધને જાગવું રે. બાણાસુરની ઘરૂણી, હારે તમે નિંદ્રામાં નવ પોઢો. ઓખાને તેલ સિંચાવો કે બાણમતીને જાગવું રે. વરરાજાને પીઠી ચોડવા જાદવ રાણીઓ ટોળે મળીને ગાવા બેઠી. પીઠી ચોડો પટરાણી રે. મગદડો હો રાણી રે. પગ દુવો વરની ભાભી રે. ઓખાજી તો રહેજો અખંડ સોહાગી રે. ચંદન ચરચ્યા છે અપાર રે. ભૂષણ પહેરાવ્યા છે સાર રે. વર તો વર ઘોડે ચડિયા રે. અશ્વ અનુપમને હીરા ચડિયા રે. તેના તેજ તણો નહીં પાર રે. ત્યાં તો નિરખે છે નરને નાર રે. નિરખી દીએ છે આશીષ રે. જીયાવર જીવજો ક્રોડપતરીસ રે. અનિરુદ્ધ ત્યાં મંડપે આવ્યા, બાણાસુરને મન ઘણું ભાવ્યા. મુખથી બોલ્યા અમૃતવાણી, પૂખે પાર્વતી પટરાણી.
ધૂષળ રવાયને ત્રાકરે પૂંખી તાણ્યું, જિયાવરનું ના કરે ધૂષળેમાં, પૂંખી ઉમિયાય રે ધૂષળે, વૃષભનું જોતરું રે મુસળેમાં, પૂંખી ઉમિયાય રે મુસળે, અમૃત ખાંડણું રે રવાઈએમાં, પૂંખી ઉમિયાય રે રવાઈએ, મહીનું વલોવણું રે તરાકેમાં, પૂંખી ઉમિયાય રે તરાક એ, વિશ્વનું ઢાંકણું રે સરૈયેમાં, પૂંખી ઉમિયાય રે સરૈયે, વૃષભનું ચારણું રે ઈંડી પિંડીએ, માં પૂંખી ઉમિયાય રે ઈંડી પિંડીએ, ઉંદર વોખાણું રે જાદવ નારી, કરે છે વાત વેવાણ આવ્યા રે જેની જોવા, સરખી જાત વેવાણ આવ્યા રે, માથે કેશવાસની જાળ વેવાણ આવ્યા રે જેના નેત્ર, સરોવર પાળ વેવાણ આવ્યા રે જેનું મસ્તક, ગિરી સમાન વેવાણ આવ્યા રે જેના સુપડા, જેવા કાન વેવાણ આવ્યા રે જેની આંખ, અંધારો કૂપ વેવાણ આવ્યા રે જેનું મુખ, દિશે કદ્રુપ વેવાણ આવ્યા રે હળદાંડી જેવા, એના દાંત વેવાણ આવ્યા રે દીઠે જાય, ન એવો અંત વેવાણ આવ્યા રે કોટે ખજુરાના, તાના મન્યા વેવાણ આવ્યા રે કાને ઊંટા, તણા ઓગન્યા વેવાણ આવ્યા રે એની પીઠ, ડુંગરના ડોઝા વેવાણ આવ્યા રે એના કેસમાં, ફરે રોઝા વેવાણ આવ્યા રે. મંગળ ફેરા ત્યાં છે ફરાય રે, મળી માનું ની મંગળ ગાય રે, હર્ષધરે બાણ મનો માય રે, સાનિધ્ય શ્રી વૈકુંઠ રાય રે, પહેલે મંગળ ત્યાં સાર રે, આપ્યા રથ સહિત તો ખાર રે, બીજે ધેનું આપીય પાર રે, ત્રીજે કુંજ રકેરી હાર રે, ચોથે કુંચી સહિત ભંડાર રે, આપી કીધો છે નમસ્કાર રે, બાણાસુર બોલ્યો મુખવાણ રે, સંપુટ કરી ને બે પાણ રે, હું તો સેવીશ તમારા ચરણ રે, શુદ્ધ રાખજો અંતઃકરણ રે, એમ રાયે કન્યાદાન દીધું રે, વિવાહ કરમ સંપૂર્ણ કીધું રે, હરિનો કોય ન જાણે પાર રે, બંને કીધા સ્ત્રી ભરથાર રે. કારજ પૂરણ મંગળ વરત્યા જોવા મળ્યો સંસાર રે, ચોરીમાં દંપતિ બંને આરોગ્ય કંસાર રે. ચોરીમાં કંસાર જમતા જમતા જમાઈને દાનવ નારીઓ હસી હસીને પેટ ભરીને મેણા મારવા લાગી. મધુર મેણાનો માર અનિરુદ્ધને કડવો નહીં પરંતુ મીઠો લાગતો હતો. કંસાર જમો જમો રે જમાય, તારી રૂડી દિશે છે કમાય. છોરા તું તો કાળો ને કોળિયો, છોરા તું તો શિંગોમાંથી સળિયો. છોરા તું તો નખ જેવડો નાનો, કેમ આવ્યો છૈયા છાનો.
મારી ભોળી ઓખા બેન, તારા ચોર તણા છે ચેન. મારી કન્યા ન જાણે કાંઈ, તેને કપટે કીધું તે સાંઈ. છૈયા છત્રપતિએ ઝાલ્યો, કેવો કારાગૃહમાં ઘાલ્યો. તારા બાપનો બાપ તેડાવ્યો, તેણે પગે લાગીને છોડાવ્યો. તારી કમળા માતા છે ગાડી, તુને નવ દેખાડે ઘીની વાડી. તારો પિતા છે જે કામ, તેનું ચંચળ ચિત નહીં ઠામ. શ્યામ રામે શું લડાવ્યા લાડ, જેણે ખાધું અનભરવાડ. અમને દાનવને માનવ જોતા ખામી, નીચ વરે ઉચ્ચ કન્યા પામી. તારો વંશ તો કીધો કામ, તેણે લજાવ્યું બાણાસુરનું નામ. ક્યાંથી પેટો તું ખંખોડી, તે તો છેત્રી ઓખા ભોળી. તારા પુણ્ય તણો નહીં પાર, રાજપુત્રે પામ્યો પિંડાર. રૂડી વહુ પામ્યો તું રાય, એકવાર અમનાગળ નાચ. એમ રામા કરે બહુરીત, અન્યોને ગાય છે ગીત. વળતી દેવગન્યા ગાય વર્ણી, તે તો કેશવની ઝાનરણી. તમે લાંબી શું લૂલી હલાવો, રૂપે ભૂંડણ સરખી ભાવો. અમારો અનિરુદ્ધ તીખો મરી, એ તો સ્વપ્નમાં ગયો વરી. વરવહુ બંને એકઠા માળ્યા, બાણાસુરના તે હૈડા દડિયા. તેણે કીધો એ ઉપર કોપ, ભાંગ્યા કવચને વળી ટોપ. શું થયું સિંહ સૂતને સહાયા, હરિહળદર કેવા ધાયા. અમારા શ્યામ રામ જ્યારે રૂઠા, ત્યારે વેવાય કીધા હૂઠા. રણમાં રઝળિયા રાણાના અંગૂઠા, છોડી આપીને જીવતા છૂટ્યા. મોં માગીને કન્યા લીધી, ઘર વસાવા વહુવર કીધી. એમ ગીત ગાય છે વર્ણી, વર કન્યા તે ઉઠિયા પરણી. ઋષિ સહસ્ત્ર 88 શેષ, દે છે વધુ વરને આશીષ. માગણ ઉચિત પામ્યા દાન, સહુને સંતોષે ભગવાન. અતિ આનંદ ઓછવ થાય, નારી ગીત અનુપમ ગાય. અતિ આનંદ ઓછવ થાય, નારી ગીત અનુપમ ગાય. ઘર વસાવવા વહુવર કીધી, ઘેર જાસુ આનંદ રે. પરસ્પર વિનોદની વાર્તા, કહે ભટ્ટ પ્રેમાનંદ રે. સાંભળો પરીક્ષિત રાયજી, કંસાર પૂરો થાળી માયજી. ધ્રુત ખાંડ ના ખીલાવીજી, રાણી માયરા મધ્ય આવીજી. વિદાય આપો રાયમને, થયા છે બહુદિન. બાણાસુર કહે વેગ કરીને, ઓખા દેશું સ્વામિન. ચરણે રેણુ હું તમારો, મારો શો અધિકાર. જે જોઈએ તે લખાવો, આપી કરું નમસ્કાર. પાય નમ્યો પરિબ્રહ્મને, આનંદ અંગનમાય. 56 કોડને પેરામણી કરી, પૂજ્ય ત્રિભુવન રાય. ત્રિભુવનપતિ સંતોષિયા, આપ્યા વસ્ત્ર વાહન. પુત્ર આપી પાયે લાગ્યો, કીધી સ્તુતિ સ્તવન. આવ્યો આવ્યો દ્વારકાનો ચોર, એના વડપતિએ ચાર્યા ઢોર. એના શું કરીએ વખાણ, એણે જીત્યો તે રાયબાણ. આવ્યો આવ્યો કામકુમાર, જદુકુલનો એ શ્રૃંગાર. આવ્યો આવ્યો નંદતણો ગોવાળ, એ તો મામા કંસનો કાળ. આવ્યો આવ્યો હળધર કેરો વીર, ગાયો ચારી તે જમના તીર. આવ્યો ગોપીઓનો માખણ ચોર, એ તો નાગર નંદ કિશોર. એની મધુરી છે બહુવાણી, એનો વડપિતા મહિનો દાણી. એને મન આનંદ બહુ થાય, સખી ઓખાને લઈ જાય. એમ સૈયરો ગાયે ગીત, મન આણીને બહુ પ્રીત. ત્યાં આનંદ સૌને થાય, ભટ્ટ પ્રેમાનંદ જસ ગાય.
ઓખાબાય ચાલ્યા ચાલણ હાર રે સાથ મૂક્યો સહિયાર તણો રે મૂક્યા માત પિતા પરિવાર રે સાથ લીધો જાદવ તણો રે ઓખાબાઈએ ભર્યા નૈણે નીર રે મનમાં આનંદ અતિ ઘણો રે ચિત્રલેખા આવી દેવાધીર રે મિલાપ કરી ઓખા તણો રે બંને ભેટ્યા હૈડા સાથ રે મનમાં આનંદ પામ્યા રે ભલે પામી તું અનિરુદ્ધ નાથ રે દુઃખ તે સઘળાવામ્યા રે. બ્રહ્માએ વાડી ગાંઠ છબીલી દોરડો નવ છૂટે તારો મહાદેવ બાપ તેડાવ છબીલી દોરડો નવ છૂટે તારે પાર્વતી માત તેડાવ હોલાડી દોરડો નવ છૂટે તારો ગણપતિ ભ્રાંત તેડાવ છબીલી દોરડો નવ છૂટે તારો બાણાસુર બાપ તેડાવ હોલાડી દોરડો નવ છૂટે તારી બાણમતી માત તેડાવ છબીલી દોરડો નવ છૂટે તારો કૌભાંડ કાકો તેડાવ હોલાડી દોરડો નવ છૂટે સગા શર્વને વેગી કહાવ છબીલી દોરડો નવ છૂટે હવે કન્યાની જાનરડી ગાય હોલાડા દોરડો નવ છૂટે ત્યાં તો આનંદ ઉત્સવ થાય છબીલા દોરડો નવ છૂટે બ્રહ્માએ વાણી ગાંઠ હોલાડા દોરડો નવ છૂટે તારો શ્રી કૃષ્ણ વડવો તેડાવ હોલાડા દોરડો નવ છૂટે તારો પ્રદ્યુમન બાપ તેડાવ છબીલા દોરડો નવ છૂટે તારો હળદર કાકો તેડાવ છબીલા દોરડો નવ છૂટે તારી રતી મહત તેડાવ હોલાડા દોરડો નવ છૂટે તારી ગોવાળ મંડળીને કહાવ છબીલા દોરડો નવ છૂટે એમ રીત ભાત ત્યાં કરી ગોત્રજને લાગ્યા પાય રે ગોરયાશીષ દે ઘણી બાણાસુરની કીધી રક્ષાય રે પવિત્ર કીધું અસુર કુલ જે વેવાય વિશ્વંભર થયા પુણ્ય મારા પૂર્વજન્મના પ્રભુજીએ કીધી દયા પ્રહલાદ અર્થે નૃષિય હવા ને હિરણ્યકશ્યપ ઉદ્ધાર્યો બલિ કારણ વામન હવા મારા ભુજનો ભાર ઉતાર્યો હિરણ્યાક્ષ માટે વરાહ થયા એમ બાણે વાણી ઓચરી સર્વની ઘણી કૃપા છે અનિરુદ્ધ ઓખાવરી અપરાધ મારો ક્ષમા કરીએ હરિતમ સામો હું વડિયો એવું કહીને રાય બાણાસુર કૃષ્ણને પાયે પડ્યો બેઠો કીધો કરગ્રહી શ્રી કૃષ્ણે વખાણ્યો બહુ જદુકુલ દીપાવ્યું અમારું છે તમ પુત્રી થયા વહુ કૈલાસ ગયા ગિરિજાપતિ કૃષ્ણ પધાર્યા દ્વારમતી ઓખા અનિરુદ્ધ ઘરે આવ્યા ભેટ્યા રૂકમણી રેવતી ઉત્તમ કથા ભાગવત તણી સાંભળતા સુખકારી પાપ સઘળા પ્રલય સાથે પરમપદ પામે ભારી વ્યાધિને સપ્તજ્વર સમે જો સાંભળે સ્નેહ કરી સુખ સંપત્તિ પરિવાર વાદે મનોકામના પૂરે હરી શ્રી રામચંદ્ર પ્રતાપથી પદબંધ કથા હવી કાલાવાલા માની લેજો જથારથ કહે કવિ વીરસત્ર વડોદરુ ગુજરાત મધ્યે ગામ ચતુર્વંશી જ્ઞાતિ બ્રાહ્મણ કૃષ્ણ સુત માનંધામ. ઓખા અને અનિરુદ્ધના લગ્ન નિર્વિઘ્ને પરિપૂર્ણ થયા. વરવધુ બંને વડીલોના પગે લાગ્યા અને બાણાસુરે કન્યાદાનમાં સુવર્ણ રથ, પાલખી, હાથી ઘોડા અને મનગમતા સુવર્ણ અલંકારો આપ્યા.
સોનિતપુરના સીમાડેથી જાનને વિદાયગીરી આપવા દાનવ નરનારીઓનો મોટો સમૂહ ઉમટ્યો હતો. ભગવાન સદાશિવ આ લગ્નોત્સવ પ્રેમપૂર્વક નિહાળી રહ્યા હતા. સુવર્ણ રથમાં બેસતા પહેલા વરકન્યા ભગવાન શ્રી કૃષ્ણને શંકર ઊભા હતા ત્યાં આવ્યા અને વડીલોનો ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ મેળવ્યા. ઓખાને સોનાની પાલખીમાં બેસાડી સૌએ ભાવભીની વિદાય આપી. યાદવ સૈન્ય જાનૈયાના રૂપમાં ફેરવાઈ ગયું હતું, તેથી તે યાદવ જાનૈયાઓએ કન્યા લઈને દ્વારિકા પ્રતિ પ્રસ્થાન કર્યું. અનિરુદ્ધની જાન દ્વારકા આવી પહોંચી. દ્વારિકાના નગરજનોએ આખાય નગરને ધજાતોરણથી શણગાર્યું અને વરવધુનું ધૂમધામથી સામૈયું કર્યું. ભગવાન શંકરની કૃપાથી બાણાસુરને જીવનદાન મળ્યું અને ઓખાની મનોકામના પૂર્ણ થઈ અને તેને મનગમતો પતિ મળ્યો. તો મિત્રો, આ રીતે અહીંયા ઓખાહરણ પૂર્ણ થાય છે. આપણી સૌ લોકોએ 3 ભાગમાં આ ઓખાહરણ સાંભળ્યું. આશા છે કે આપે પણ મારી સાથે આ સંપૂર્ણ ઓખાહરણનું શ્રવણ કર્યું હશે, કથા સાંભળી હશે. તો બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય, શ્રી રણછોડરાયની જય, શંકર ભગવાન કી જય, પાર્વતી માત કી જય. હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. તો મિત્રો, વિડીયોના સ્ટાર્ટિંગમાં જણાવ્યું હતું કે આપમાંથી 10 વ્યક્તિઓને અમારા તરફથી આ ચૈત્ર મહિના નિમિત્તે ઓખાહરણનું પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવશે. તો તેના માટે આપણે 3 સિમ્પલ સ્ટેપ કરવાના રહેશે. સૌપ્રથમ આ આખું ઓખાહરણ સાંભળવાનું છે. ત્યાર પછી આ ઓખાહરણના વિડીયો આપના મિત્રોને મોકલવાના છે, એટલે કે વોટ્સએપમાં 5 ગ્રુપમાં અથવા 5 વ્યક્તિને મોકલવાના રહેશે. ત્યાર પછી આ વિડીયોને લાઇક કરવાનો છે અને અમારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું છે. ત્યાર પછી અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી આપજો, એટલે આપને અમારા ગ્રુપની લિંક મોકલવામાં આવશે કે જેમાં અમે નિત્ય અનેક સ્થળોના દર્શન કરીએ છીએ. તો આપને તેનો પણ લાભો મળશે અને થોડા દિવસમાં વિજેતાના નામ જાહેર કરવામાં આવશે અને તે વ્યક્તિને અમારા તરફથી ઘર સુધી ઓખાહરણ પહોંચાડવામાં આવશે કે જેનો 1 પણ રૂપિયો લેવામાં આવશે નહીં. તો અત્યારે જ જે સ્ટેપ જણાવ્યા છે તે મુજબ કરજો કે જેથી કરીને 10માંથી 1 વ્યક્તિ આપ પણ બની શકો. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે આ સંપૂર્ણ ઓખાહરણ સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.